નમસ્કાર મિત્રો, આજે દરિયામાં બનેલું મોટું વાવાઝોડું આજે બપોર સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના છે। આજે મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે અને મિત્રો આજે સરકારે પણ ખેડૂતોને જેટલું પણ નુકસાન થયું છે તેનો સર્વે કરીને તેને સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે। આ તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ આજે વરસાદના કેટલાક મહત્વના સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા આવતા 24 કલાકની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે મિત્રો દરિયા કિનારે ભારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે મિત્રો સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। હાલ મિત્રો લોકોને દરિયા નજીક ન જવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આજે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને જામનગરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે મિત્રો સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વિગતથી જો વાત કરવામાં આવે તો મિત્રો આજે રાજ્યમાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર ઝડપથી કાર્ય કરી રહ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રાજ્યના 33 જિલ્લાના 239 તાલુકાઓમાં વરસાદથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે। મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે જ્યાં પણ નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે મજબૂતીથી ઊભી છે। ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરિસ્થિતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તેમણે જણાવ્યું છે કે 5 જિલ્લામાં અતિભારે વરસાદ હતો, ત્યાંની સ્થિતિ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે। કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોને આદેશ આપ્યા છે કે ખેડૂતોના કપાસ, મગફળી, ડાંગર સહિતના અનેક પાકોને જે પણ નુકસાન થયું છે તેનું સચોટ નિરીક્ષણ કરવામાં આવે। મિત્રો ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી। આ સર્વેથી ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજો મળી શકશે અને તે આધારે સરકાર દ્વારા વળતર પણ ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનશે। તો મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા 2 થી 3 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દરેક લોકોને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। તો આભાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરી। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો।